તો અમેરિકા ઈરાન વચ્ચે વચગાળાની સમજૂતી પર સ્વિટ્ઝરલેન્ડમાં શાંતિ વાર્તા વચ્ચે જ ટ્રમ્પનું મોટું નિવેદન। ટ્રમ્પે હિઝબુલ્લાનું નામ લીધા વગર જ ફરી ઈરાન પર હુમલાની ધમકી આપી છે। ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી કે ઈરાન લેબનાનમાંથી તાત્કાલિક પ્રોક્સી જૂથો રોકે। જો ઈરાને પ્રોક્સી જૂથો બંધ ન કર્યા તો ઈરાન પર ફરી મોટા હુમલા કરવાની ચેતવણી ટ્રમ્પે આપી છે। આટલું જ નહીં, ટ્રમ્પે તો એ પણ સ્પષ્ટ કર્યું કે ગત સપ્તાહથી પણ વધુ તાકાતથી હુમલો કરવામાં આવશે। તો આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાને મોટા ખેલાડી સાબિત કરવાનો પ્રયાસ કરવા પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફ અને સેનાધ્યક્ષ અસીમ મુનીર સ્વિટ્ઝરલેન્ડ તો પહોંચી ગયા, જ્યાં બર્ગેનસ્ટોકમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તાનું આયોજન કરાયું હતું। આ દરમિયાન દુનિયા સામે પોતાને ઈરાન અમેરિકા વચ્ચે સમજૂતી કરાવવા મધ્યસ્થી કરનાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરની ઈરાનના વિદેશ મંત્રીએ 4 સેકન્ડમાં જ હેકડી ઉતારી નાખી। ઈરાનના વિદેશ મંત્રી શાંતિ વાર્તા પહેલા ફોટો સેશનના ભાગ લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો। પાકિસ્તાનની બેઠક પહેલા જ ફોટો સેશન થકી દુનિયામાં વાહવાઈ મેળવવાનો પ્રયાસ હતો। જો કે ઈરાનના વિદેશ મંત્રી શાંતિ સમજૂતી પહેલા કોઈ ફોટો સેશનની સ્પષ્ટ ના પાડી દીધી। પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને સેના અધ્યક્ષના મોઢા પણ પડી ગયા। સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ ઘટના અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સની ઉપસ્થિતિમાં જ બની।